નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શ્રદ્ધા। એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તમે જેમ જાણો છો તેમ રસીનો આજે ત્રીજો ડોઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે। આજથી સિનિયર સિટીઝનને વેક્સિન આપવામાં આવશે। મહત્વનું કહી શકાય કે વેક્સિનેશનનો આજે બીજો તબક્કો શરૂ થઈ ગયો છે। રસી આપવા માટે ગુજરાતમાં નવા સેન્ટરો પણ બનાવવામાં આવશે। કોરોના વેક્સિનેશન માટે 500 જેટલા સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા। સરકારની ગાઈડલાઈન મુજબ આ રસી આપવામાં આવશે। ખાનગી ક્લિનિકમાં રસી લેનારને 250 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવવો પડશે, તો ₹100 રજીસ્ટ્રેશન ચાર્જ પણ ચૂકવવાનો રહેશે, તેમજ ₹150 રસી માટેનો ચાર્જ ચૂકવવાનો રહેશે। કોરોના વેક્સિનેશન માટે 500 જેટલા સેન્ટરો ઉભા કરી દેવામાં આવ્યા છે। જ્યારે આજે સરકારની ગાઈડલાઈન મુજબ રસી આપવામાં આવે છે। બીજો તબક્કાની આજે શરૂઆત થઈ ગઈ છે, ત્યારે 500 જેટલા સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે। તો કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે, ત્યારે સીએમના પત્ની અંજલિબેન રૂપાણી તેમજ પૂર્વ સાંસદના પત્ની અલકાબેન ભારદ્વાજ, કલેક્ટર સંદીપ સાંગલે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તેમજ સ્વામિનારાયણ સંતોએ પણ રસી લઈ લીધી છે। કોરોના રસીકરણનો બીજા તબક્કાનો પ્રારંભ થયો છે। બીએપીએસ સ્વામિનારાયણના સંતો દ્વારા પૂજા કરવામાં આવી છે। સમાજમાં સારો સંદેશો આપવા માટે બીએપીએસ સ્વામિનારાયણના સંતો દ્વારા વેક્સિન પૂજન કરવામાં આવ્યું છે। આ અંગે સ્વામિનારાયણના સંતોએ કહ્યું છે કે કોરોના વેક્સિન સુરક્ષિત છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હવે વેક્સિન લઈ રહ્યા છે। કાર્યક્રમ સ્ટાર્ટ થયો છે અને દ્વિતીય તબક્કામાં સિનિયર સિટીઝન લોકો ગ્રહણ કરી રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આજે ગ્રહણ કરી અને સાથે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડીલ સંતો, સિનિયર સિટીઝન સંતો પણ લેશ માત્ર બીક કે ભય રાખ્યા વગર, ગેરસમજ રાખ્યા વગર ગ્રહણ કરી રહ્યા છે। તમામ જનતાને પણ અમારી અપીલ છે કે આટલી સારી વેક્સિન છે તો બધા જ આ કાર્યક્રમની અંદર નિસંકોચપણે પ્રેમથી જોડાય, બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। રાજકોટના સદર આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે। ચિત્રનગરી રાજકોટ દ્વારા જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સિનિયર સિટીઝન ઉત્સાહપૂર્વક વેક્સિન લઈ રહ્યા છે। વેક્સિનેશનના બીજા તબક્કાનું આજથી શરૂઆત થઈ છે, ત્યારે ખાસ વાત કરીએ તો આજે સિનિયર સિટીઝનો તબક્કાવાર અત્યારે વેક્સિન લેશે। ખાસ હાલ અત્યારે સદર આરોગ્ય કેન્દ્ર ખાતે છું, સિનિયર સિટીઝનો અત્યારે વેક્સિન લેવા પહોંચ્યા છે। સાથે જો વાત કરીએ તો ચિત્રનગરી દ્વારા જે અભિયાન જે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, અભિયાન અંતર્ગત વેક્સિન ક્યાંક ને ક્યાંક તેઓ લેશે અને ખાસ તો એક બેનર અને પોસ્ટર દ્વારા એક આજે જનજાગૃતિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આપણી સાથે ચિત્રનગરીના પ્રમુખ જોડાણા છે, એમની સાથે વાત કરીશું। વેક્સિન લઈને અત્યારે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છો, શું કહેશો? વેક્સિન માટે જ્યારે અમને સમાચાર મળ્યા ચિત્રનગરી ગ્રુપને કે 1લી તારીખથી સિનિયર સિટીઝનોને વેક્સિન મુકાવવાની છે, ત્યારે અમે ચિત્રનગરી પરિવારને જાણ કરી કે આપણી ફરજ છે કે દરેકમાં એક જાગૃતિ આવે તે માટે આપણે અચૂક વેક્સિન મુકાવવી જોઈએ અને દરેકને કીધું કોઈ પણ જાતનો ડર કે બીક રાખવો નહીં અને આપણે વેક્સિન મુકાવીએ અને આ અભિયાનને આપણે વેગ આપીએ। ચિત્રનગરીના કેટલા સભ્યો છે હાલ? આજે 40 થી 45 સભ્યો હાજર છે। અમુક સભ્યો છે જેમના નજીકના આરોગ્ય કેન્દ્રો છે ત્યાં પણ પહોંચી ગયા છે। અત્યારે અહીંયા આ સ્થળે 40 થી 45 લોકો હાજર છે। ખાસ બીજા પણ આપણી સાથે જે સિનિયર સિટીઝનો છે જેઓ અત્યારે હાલ વેક્સિન મુકાવવા માટે આવ્યા છે અને એક અભિયાન પણ શરૂ કર્યું છે કે લોકોએ ડરવું નહીં એ પ્રકારનું એક અભિયાન ઉપાડ્યું છે। બેનરો ક્યાંક ને ક્યાંક એ લોકો ગોઠવી રહ્યા છે અલગ અલગ જગ્યાએ। શું નામ છે આપનું? મારું નામ જોશનાબેન રાજવૈદ્ય। શું કહેશો? ખાસ એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે ચિત્રનગરી દ્વારા। આ અભિયાન તો ખૂબ જ સરસ છે અને એ જે અમારા સિનિયર સિટીઝનને માટે બહુ જ સારું છે કે અમને આ ગવર્મેન્ટ માટે એમ બહુ સારું કામ કર્યું છે કે અમને હવે અમારા કોરોનાનો ડર જતો રહેશે વેક્સિનથી, એવી અમને શ્રદ્ધા છે। ખાસ તો એક જે ભયનો માહોલ હતો અત્યારે નથી દેખાઈ રહ્યો। અત્યારે આપણી સાથે બીજા પણ સિનિયર સિટીઝન છે, એમની સાથે વાત કરીશું। આપનું નામ? ઈલાબેન પાવાગઢી। ઈલાબેન, શું કહેશો? આ ખાસ
80 વર્ષની છે અને કોરોનાનો ડર હવે જરા પણ નથી રહેવાનો અને મને ખૂબ આનંદ છે રસી લેવાથી. જ્યારે બીજા તબક્કાનું જે રસીકરણનું શરૂઆત થઈ છે ત્યારે સિનિયર સિટીઝનો અત્યારે અલગ અલગ આરોગ્ય કેન્દ્રો ઉપર જઈ રહ્યા છે. રાજકોટનું સદર આરોગ્ય કેન્દ્ર ખાતે છું, જ્યાં અત્યારે સિનિયર સિટીઝનો પહોંચ્યા છે અને રસી લેવા માટે તેઓ અત્યારે શિસ્તબદ્ધ રીતે બેઠા છે. હાલ કહી શકાય કે જે પેશન્ટ છે તેઓને પણ રસી મૂકવામાં આવશે. આ પ્રકારનું આખું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એક મહત્વના સમાચાર રાજકોટથી રસીકરણને લઈને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટમાં કોરોના વેક્સિનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. તો હિન્દુ આચાર્ય ધર્મસભાના કન્વીનરે પણ આજે રસી લઈ લીધી છે. પરમાત્માનંદ સરસ્વતીએ પણ કોરોનાની વેક્સિન લઈ લીધી છે. બીટી સવાણી હોસ્પિટલ ખાતે તેઓએ વેક્સિન લીધી છે. રાજકોટમાં મહત્વના સમાચાર રસીને લઈને રાજકોટમાં પણ હવે બીજા તબક્કાની રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. કોરોના વેક્સિનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. હિન્દુ આચાર્ય ધર્મસભાના કન્વીનરે પણ રસી મુકાવી છે. પરમાનંદ સરસ્વતીએ પણ કોરોના વેક્સિન લીધી છે. તેમજ બીટી સવાણી હોસ્પિટલ ખાતે તેઓએ વેક્સિન લીધી છે. રાજકોટની બીટી સવાણી હોસ્પિટલ ખાતે તેઓએ વેક્સિન લીધી છે. અનેક મહત્વના સમાચાર કોરોનાની રસીને લઈને ખોડલધામના પ્રમુખે પણ વેક્સિન મુકાવી દીધી છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ છે જેઓએ કોરોનાની રસી મુકાવી દીધી છે. જ્યારે આજે બીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે મંગલમ હોસ્પિટલ ખાતે તેઓએ વેક્સિન મુકાવી છે. આજથી જે વેક્સિનનો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે રાજકોટમાં નરેશ પટેલે વેક્સિન લીધી છે. તેઓએ કહ્યું છે કે વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે. નરેશ પટેલનો સંદેશો છે કે દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જોઈએ. હું લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરું છું તેવું નરેશ પટેલનું કહેવું છે. આજથી જે વેક્સિનેશનનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટમાં નરેશ પટેલે વેક્સિન લઈ લીધી છે અને તેઓએ લોકોને સૂચન કર્યું છે કે વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જોઈએ. ખોડલધામના પ્રમુખ છે નરેશ પટેલ, જેઓએ આજે રાજકોટ ખાતે વેક્સિન લઈ લીધી છે. મંગલમ હોસ્પિટલ ખાતે તેઓએ વેક્સિન લીધી છે અને તેઓએ લોકોને વેક્સિન લેવા માટે અપીલ પણ કરી છે. જ્યારે આજથી બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે કોરોનાની રસીને લઈને, ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે લોકોને અપીલ કરી છે કે વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે. વેક્સિન લેવી જોઈએ. મહત્વનું કહી શકાય કે આજે જ્યારે બીજા તબક્કાની રસીકરણનો દિવસ છે ત્યારે રાજકોટમાં નરેશ પટેલે વેક્સિન લઈ લીધી છે અને તેઓએ કહ્યું છે કે લોકોને પણ અપીલ કરી છે કે વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે. નરેશ પટેલે પણ રસીકરણ લીધી. ખાસ વાત કરીએ તો નરેશભાઈ પાટીદાર આગેવાન છે. તેઓ દાખલા સ્વરૂપ પાટીદારોને બેસાડી શકે તે કારણે અત્યારે તેઓ રસીકરણ લઈ રહ્યા છે. સ્પષ્ટપણે એક દાખલા સ્વરૂપ બને તે માટે તેઓ પણ રસી લઈ રહ્યા છે. આજનો દિવસ છે, કહી શકાય કે બીજો તબક્કો શરૂ થયો છે રસીકરણ. આપણી સાથે નરેશભાઈ છે, એમની સાથે વાત કરીશું. નરેશભાઈ, શું કહેશો? રસી લીધી આપે? ભારતમાં ત્રીજા ચરણનું રસીકરણની શરૂઆત થઈ છે સામાન્ય લોકો માટે, અને દરેક લોકોના જેમ મુદ્દા વાઇઝ તબક્કા વાઇઝ વારો આવે એમ લોકોને રસી લેવી જોઈએ. આ મહામારી આપણે બધાને ખબર છે, આખા વિશ્વને હલબલાવી દીધી એવી મહામારી છે. આનાથી મુક્ત થવાનું ફક્ત એક જ ઈલાજ છે, એ રસી છે. અને હું લોકોને અપીલ કરું છું કે જ્યારે આપનો વારો આવે ત્યારે અચૂક આ રસી લેવા આપ જરૂરથી સમયસર રસી લઈને આવજો. નરેશભાઈ, એવું કહી શકાય કે આપ પાટીદાર આગેવાન છો. ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર ક્યાંક ને ક્યાંક હોય છે અને તમે એમનું પ્રતિનિધિત્વ કર્યો છો. એક દાખલા સ્વરૂપ બેસાડવા છો આપ? બિલકુલ. લોકો રસીથી જે ચર્ચા થાય છે એમાં ડરે પણ છે,
હું એટલું જ કહીશ કે એક નાની દવાથી પણ રિએક્શન આવતું હોય છે અને આ ત્રીજા ચરણની અંદર આપણા ભારતની અંદર જોઈએ તો રિએક્શન એટલા બધા જોવામાં નથી મળ્યા. લોકોને ડરવું ન જોઈએ અને વધુમાં વધુ મેં પણ આજે રસી લીધું છે. આ જ રીતે જ્યારે લોકોનો વારો આવે ત્યારે આ રસી લેવા અચૂક રસી લઈ આવે. રસી માટે એક ભયની લાગણી પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં છે. શું કહેશો એ ભય માટે આપ? ભયની લાગણી જે છે એ સ્વાભાવિક છે, કારણ કે રોગ મોટો છે. પણ હું આજે અપીલ કરું છું અને બધાને વિનંતી કરું છું, અને ભય રાખવાની જરૂર નથી. આટલા સમયથી આ રસીકરણ ચાલી રહ્યું છે અને કોઈ એવા રિએક્શન ઝાઝા જોવા મળ્યા નથી. ફરીથી કહું છું કે એક નાની દવાથી પણ રિએક્શન આવી શકે, પણ આ મહામારીનો એક જ ઈલાજ છે, રસી છે. તો જરૂરથી લોકો જેમ પોતાનો વારો આવે એમ રસી લે. ખાસ વાત કરીએ, ખોડલધામમાં પણ આ પ્રકારનું કેમ્પ યોજાવાની વાત આવી રહી છે. શું આયોજન રહેશે હવે પછી? સરકારના જે પણ નિયમો મુજબ ખોડલધામ જેવી સંસ્થાને તેઓ જો આ મોકો આપશે, ચાન્સ આપશે રસીકરણ, તો જે પણ કરવાનું થશે એ ખોડલધામ રસીકરણ માટે બધું દરેક સમાજ માટે કરવા માટે તૈયાર છે. તો હાલ આપણી સાથે નરેશભાઈ પટેલ, જેઓ કે હાલ તેઓએ રસી મુકાવી. સ્પષ્ટપણે અત્યારે આપણે દ્રશ્ય દેખાડીશ હાલ મંગલમ હોસ્પિટલના, જ્યાં રસીકરણની જે વાત છે, અત્યારે રસીકરણ મુકાવવા માટે લોકો આવી રહ્યા છે. આગળ વાત કરીએ, અમદાવાદમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ કમિશનરે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે. સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. પહેલા ડોઝ બાદ અમે બીજો ડોઝ લીધો, કોઈ સમસ્યા હજુ સુધી નથી થઈ તેમ પણ જણાવ્યું છે. અમદાવાદ રૂરલમાં આજે 61 સાઇટ પર વેક્સિન આપવામાં આવી. હેલ્થ વર્કર્સમાં ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય અને ખાનગી તેમજ કેન્દ્રીય કર્મીઓએ રસી લીધી. 85% રસીકરણ પૂર્ણ થયું છે. મુદ્દાઓ કોઈ પણ હોય, રાજનીતિના દંગલમાં પ્રધાનમંત્રી મોદીની છાપ વિરોધીઓને ઊંધે કાંડ ધોવી પછાડ આપવાની રહી છે. રાજકીય પંડિતો પણ કદાચ એટલે જ કહે છે કે ચીતે કી ચાલ બાજ કી નજર, और प्रधानमंत्री मोदी के अगले कदम पर कभी संदेह नहीं करते. પ્રધાનમંત્રી મોદીનો વિરોધીઓને આકરો જવાબ. એમ્સમાં પ્રધાનમંત્રીએ લીધો વેક્સિનનો ડોઝ. જેના પર સવાલ ઉઠ્યા હતા તે જ રસી લીધી. કોવેક્સિનનો ડોઝ લઈને પીએમનો જડબાતોડ જવાબ. આમ નાગરિકોને રસીકરણના પ્રારંભે જ લીધી રસી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય વિરોધીઓ સારી પેઠે જાણે છે કે તેમની રાજનૈતિક સમજણ આગળ સૌ કોઈ થાપ ખાઈ જાય છે. પ્રધાનમંત્રી પર અગાઉ પણ અનેક મુદ્દે વિરોધીઓએ દબાણ બનાવ્યું હશે, પણ તેઓ હંમેશા સમય અને સ્થિતિ મુજબ જ પગલું ભરે છે. આજે ફરી એકવાર પ્રધાનમંત્રીએ એ વાત સાબિત કરી. તેમણે દેશમાં આમ નાગરિકો માટે રસીકરણના પ્રારંભે જ રસી મુકાવી. પ્રધાનમંત્રી હોવા છતાં રસી લેવાની બાબતમાં તેમણે કોઈ પ્રિવિલેજ કે પ્રાયોરિટી તો ન રાખી, પણ સાથે જ તેમણે એ જ વેક્સિન લીધી જેના પર એક સમયે વિપક્ષે આરોપોની કતાર લગાવી હતી, એટલે કે ભારત બાયોટેકની કોવેક્સિન. પ્રધાનમંત્રીએ એક કાંકરે અનેક પક્ષી માર્યા. સવાલો ઉઠ્યા હતા તે કોવેક્સિન જ લીધી. આમ જનતાના તબક્કામાં જ લીધી વેક્સિન. વેક્સિન લેતા સમયે હાથમાં આસામનો ગમછો. વેક્સિન આપનારી નર્સ પણ કેરાલિયન. જ્યારે દેશમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો ત્યારે વિપક્ષ જબરજસ્ત હુમલો કરવાના મૂડમાં હતું. વિપક્ષે ત્યારે માંગ કરી હતી કે પ્રધાનમંત્રી મોદી પહેલા વેક્સિન મુકાવે. સપાના અખિલેશ યાદવે તો એવું નિવેદન કર્યું હતું કે આ તો ભાજપની વેક્સિન છે. એમાં પણ કોવિડશિલ્ડ અને કોવેક્સિન પૈકી કોવેક્સિનને ત્રીજા ચરણના ટ્રાયલમાં હોવા છતાં મંજૂરી આપી દેતા વિપક્ષે કોવેક્સિન પર અનેક સવાલ ઉઠાવ્યા હતા. જો કે પ્રધાનમંત્રીએ આદત મુજબ માસ્ટર સ્ટ્રોક લગાવતા આજે કોવેક્સિન જ મુકાવી હતી.
એ પણ કોઈ પ્રિવિલેજ લીધા વિના આમ જનતાના તબક્કાના પ્રારંભે જ રસી મુકાવીને પોતે પ્રધાન સેવક હોવાનો સંદેશ ફરી એકવાર આપ્યો છે. નોંધ કરનારાઓએ એ વાતની પણ નોંધ લીધી છે કે રસી લેતા સમયે તેમના હાથમાં આસામી ગમછો હતો. સાથે રસી મુકાવનારી નર્સ પણ પુડુચેરી અને કેરળની હોવાનું સામે આવ્યું છે. એટલે કે પ્રધાનમંત્રીએ પોતાની રાજનૈતિક આવડત પ્રમાણે જ એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. તો સુરતથી મહત્વના સમાચાર, રહેણાંક વિસ્તારમાં આગ લાગી છે. સગ્રામપુર અપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની છે. લોકો જીવ બચાવવા માટે બારીમાંથી નીકળી ગયા છે. શોર્ટ સર્કિટથી અપાર્ટમેન્ટમાં આ આગ લાગી છે. સુરતથી મહત્વના સમાચાર, ચોથા માળેથી રહીશો બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. સુરતથી મહત્વના સમાચાર, રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. સગ્રામપુર અપાર્ટમેન્ટ છે સુરતમાં, જ્યાં આગ લાગી છે. લોકો બારીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના જીવ બચાવવા માટે લોકો, દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે લોકો બારીમાંથી જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. સુરતના સગ્રામપુર અપાર્ટમેન્ટ છે, જ્યાં રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. લોકો પોતાના જીવ બચાવવા માટે બારીમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરી રહ્યા છે. સોસાયટીમાં શોર્ટ સર્કિટ થયો હતો, જેના લીધે સમગ્ર ઘટના બનવા પામી. સુરતની એક સોસાયટીની ઘટના, જેમાં શોર્ટ સર્કિટ થવાને કારણે અપાર્ટમેન્ટમાં આગ લાગી છે. લોકો પોતાના જીવ બચાવવા માટે બારીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંવાદદાતા સંજય મહંત જોડાઈ ગયા છે. જી સંજય, જણાવશો કે સુરતની ઘટના શોર્ટ સર્કિટને કારણે સમગ્ર ઘટના બનવા પામી, શું વિગત? સુરતના સગ્રામપુરા વિસ્તારમાં ઘટના બની હતી, જ્યાં શોર્ટ સર્કિટને કારણે એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી અને આગ લાગતા જ અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની 2 થી 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કોશિશ તેમણે શરૂ કરી હતી. પરંતુ મહત્વની બાબત એ છે કે આગ લાગતા જ જે ઉપરના માળે જે લોકો ફસાયા હતા, એ લોકો બારીમાંથી નીકળીને પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યા, કારણ કે ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલા આ તમામ એક્શન, તમામ લોકો પોતાના જીવ બચાવવાની કોશિશ કરી રહ્યા હતું. અને સૌથી મહત્વની બાબત એ છે કે સગ્રામપુરા વિસ્તાર કે જ્યાં ખૂબ જ કન્જેસ્ટેડ એરિયા છે, શેરીઓ નાની નાની છે અને ફાયરની મોટા વાહનો ત્યાં પહોંચી શકે એવી પરિસ્થિતિ ન હતી. છતાં જેમ તેમ કરીને ફાયરના નાના વાહનો મંગાવી ત્યાં પહોંચ્યા હતા અને તમામ લોકોને જે છે એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મહત્વનું કહી શકાય કે આ જે સોસાયટી છે તે કહી શકાય કે કન્જેસ્ટેડ એરિયા છે, તેમ છતાંય શોર્ટ સર્કિટ બનવાની ઘટના બનવા પામી છે. લોકો પોતાના જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, બારીમાંથી છૂટવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરતના રહેણાંક વિસ્તારની ઘટના, સગ્રામપુર અપાર્ટમેન્ટ છે, જ્યાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. વિધાનસભાના જે સત્ર છે તેના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજના દિવસથી વિધાનસભાની બજેટ સત્રનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આજના દિવસે તો થરાદના કોંગ્રેસના ધારાસભ્યનો અનોખો વિરોધ દેખાઈ રહ્યો છે. આજના દિવસે જ્યારે વિધાનસભાના સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. થરાદના કોંગ્રેસના ધારાસભ્ય છે, જેઓએ અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે
જ્યારે આજે બજેટ સત્રનો પ્રારંભ છે ત્યારે થરાદના કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આજે સાયકલ લઈને વિધાનસભા પ્રવેશ કરવાના છે. શું એમને માંગ છે ને કેમ આ વિરોધ કરવાનો છે આપણે એમની સાથે વાત કરીશું. ગુલાબસિંહ, સાયકલ લઈને વિધાનસભા જવાનો છો, કયા મુદ્દાને લઈને આપણે વિરોધ કરવાનો છો? પેટ્રોલ, ડીઝલ, રોજગારી, ખેડૂતો, આ તમામ મુદ્દાઓને લઈને અમે વિરોધ પ્રદર્શન અત્યારે કરીશું. અને સાથે સાથે યુવાનોને રોજગારી મળે તે પેટ્રોલ ડીઝલના 50 રૂપિયા કરતાં પણ વધુ ટેક્સ આ સરકાર, કેન્દ્રની સરકાર બંને ભેગા થઈને વસૂલે છે. દેશના ખેડૂતોને, યુવાનોને, દરેક સામાન્ય વર્ગને જે તકલીફ પડે છે એના વિરોધમાં અત્યારે આ એક પ્રતિક રૂપે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ચોક્કસ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો, પરંતુ જે પ્રમાણે પેટ્રોલના ભાવ વધી જ રહ્યા છે, કોંગ્રેસ રસ્તા ઉપર કેમ નથી ઉતરતી? એકમાત્ર તમે ધારાસભ્ય આજ વિરોધ કરવાના છો, બીજા ધારાસભ્ય કેમ વિરોધ નથી કરતા? બધા ધારાસભ્ય વિરોધ કરશે સમય પર, અને આજે વિધાનસભાનો પહેલો દિવસ છે એના માટે કરીને એક પ્રતિક રૂપે વિરોધ પ્રદર્શનની શરૂઆત કરશું. આગામી સમયમાં વધુ આક્રમક થઈને આના માટે વિરોધ પ્રદર્શન થશે. તો ચોક્કસ જે પ્રમાણે ગુલાબસિંહે જણાવ્યું કે ભાઈ જે યુવાનોની બેરોજગારી છે તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ જે વધ્યા છે તેને લઈને આજે તેઓ વિરોધ કરવાનો છે અને સાયકલ લઈને વિધાનસભામાં તેઓ જશે. કેમેરામેન નવનીત દરજી સાથે વિરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ગાંધીનગરમાં વિધાનસભાના સત્રનું સોમવારથી એટલે કે આજથી પ્રારંભ થયો છે. રાજ્યપાલ દેવવ્રત આચાર્યના સંબોધનથી પ્રારંભ કરવામાં આવશે. તો વિધાનસભાના સત્ર પહેલા જ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે આ વિધાનસભા સત્રમાં સરકાર લવ જેહાદનો કાયદો લાવશે. મહાનગરપાલિકાના ઉત્તમ પરિણામો અને 25 વર્ષની વિકાસની રાજનીતિને જ્યારે પ્રજાએ સમર્થન આપ્યું છે ત્યારે આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થાય છે. 1 માર્ચથી 1 એપ્રિલ સુધી ચાલવાવાળું આ બજેટ સત્ર લગભગ 32 દિવસ એમાં સમાવેશ થશે. આજે મહામહિમ આદરણીય રાજ્યપાલશ્રીનું વિધાનસભા ગૃહને સંબોધન થશે. ત્યારબાદ આજે ગુજરાતના પૂર્વ માનનીય મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ અને પૂર્વ માનનીય મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી સહિત 11 જેટલા પૂર્વ ધારાસભ્યોના અવસાનના કારણે એમને આજે શોક પ્રસ્તાવ પક્ષના નેતા તરીકે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રજૂ કરવામાં આવશે. લવ જેહાદના શૈતાનને નાશવા માટે લવ જેહાદના નામે હિન્દુ નામ ધારણ કરીને કેટલાક લોકો મહિલા દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરીને આંતર જ્ઞાતિના લગ્નો, આંતર ધર્મના લગ્નો કરાવ્યા છે. આને અટકાવવા માટે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક લાવીને ગુજરાતની અંદર લવ જેહાદની કોઈ પણ પ્રક્રિયા ગુજરાત સરકાર ચલાવી લેવા માંગતી નથી. આજે થતું આ ધર્માંતર આવતીકાલે અનેક પ્રશ્નો ઊભા કરીને અનેક મહિલાઓના થતા આ શોષણો સામે કડકમાં કડક કાયદો લાવવાનો નિર્ધાર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવમાં હવે બ્રેક લાગી શકે છે. વધાતા ભાવથી પરેશાન લોકોને રાહત મળે તેવા એંધાણ થઈ રહ્યા છે. વધતા ભાવમાં લાગશે બ્રેક. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બ્રેક. સતત વધતા ભાવ આવશે કંટ્રોલમાં. એલપીજીના વધતા ભાવમાં લાગશે બ્રેક. ભડકે વધતા ભાવમાં થશે હવે કંટ્રોલમાં. પેટ્રોલ અને ડીઝલ, એલપીજી, ગેસ સિલિન્ડરના વધતા ભાવોથી હવે પરેશાન લોકો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવ માર્ચ અથવા તો એપ્રિલ સુધીમાં ઘટાડી શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે તેલ ઉત્પાદક દેશોને તેલનું ઉત્પાદન વધારવા માટે કહેવામાં આવ્યું છે, જેથી હવે ભારતના સામાન્ય લોકોને પણ તેલની વધતી કિંમતોથી રાહત મળી શકે છે. તેલ ઉત્પાદક દેશો દ્વારા ક્રૂડ ઓઇલના વધારાતા ભાવને કારણે પણ હવે પેટ્રોલિયમ પેદાશો દેશમાં મોંઘી થઈ રહી છે. પોતાના દેશના હિતમાં પણ
વધુ નફો મેળવવા માટે હવે ક્રૂડ ઓઇલ સપ્લાય કરનારા દેશો પણ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કરી રહ્યા છે. કોરોનાને કારણે વપરાશ ઓછો થવાને કારણે હવે તેલ ઉત્પાદક દેશોએ પણ ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. છતાં પણ ઉત્પાદનમાં વધારો થયો નથી. ઉત્પાદનના અભાવે એલપીજીનો વપરાશ વધ્યો અને હવે ભાવમાં પણ વધારો થયો. જો કે માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં એલપીજીના ભાવને પણ નિયંત્રિત કરવું શક્ય છે. ભારત મોટો તેલ ખરીદનાર દેશ છે. આપણે રશિયા, કતાર અને કુવૈત જેવા તેલ ઉત્પાદક દેશોની સાથે તેણે અન્ય દેશો પર પણ તેલનું ઉત્પાદન વધારવા માટે દબાણ કર્યું છે. તેલનું ઉત્પાદન વધશે ત્યારે જ બેરલ દીઠ ખર્ચ ઘટશે અને પાછળથી છૂટક તેલની કિંમતમાં પણ ઘટાડો થશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.